પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 11 ભારતીય ન્યાયતંત્ર, જેમાં આપણે અગાઉના પ્રથમ ભાગમાં ભારતીય ન્યાયતંત્રનું સ્વરૂપ જોયું અને ન્યાયતંત્રના મહત્ત્વની વાત સમજ્યા. સાથે સાથે સર્વોચ્ચ અદાલતનો મુદ્દો આપણે શરૂ કર્યો હતો, જેમાં બે બાબતો શીખ્યા હતા: સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાત. એક મુદ્દો બાકી હતો, સમય અવધિ અથવા સમયાવધિ અને સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર. તો મિત્રો, આજના તાસમાં આપણે સમય અવધિ સાથે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની હોદ્દા પરથી બરતરફી કેવી રીતે થાય અને સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, આટલા મુદ્દાઓ સમજવાના છે. તો શરૂ કરીએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સમય મર્યાદા. છેલ્લે આપણે વાત કરી હતી કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે 65 વર્ષે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્ત થાય છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. એટલે કે એમાં ફેરફાર થઈ શકે સંસદીય ખરડો પસાર કરીને. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. નાનામાં નાની પ્રત્યેક જોગવાઈઓ આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 65 વર્ષ પછી, મતલબ કે નિવૃત્ત થયા પછી ભારતની કોઈ પણ અદાલતમાં તે વકીલાત કરી શકતા નથી. પરંતુ કોઈ અસાધારણ સંજોગો કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલા તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. આટલા મોટા ભારત દેશમાં ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા પ્રસંગો બનતા હોય, તો ત્યારે કોઈ ચોક્કસ ઘટનાઓ માટે, એની તપાસ માટે જો કોઈ તપાસ પંચની રચના કરવામાં આવી હોય કેન્દ્ર દ્વારા, તો એ તપાસ પંચમાં ન્યાયાધીશ પોતાની કામગીરી કરી શકે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં, એટલે કે 65 વર્ષ પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. આ એક જોગવાઈ છે કે જો પોતે પોતાની ફરજ માટે અશક્તિમાન છે, કાર્ય કરી શકે તેમ નથી, તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી શકે, ફરજમાંથી મુક્ત થઈ શકે. બીજી જોગવાઈ એવી છે કે પોતાની અયોગ્યતા સાબિત થવાથી, પોતે પોતાના હોદ્દા માટે યોગ્ય નથી, કે પછી કોઈ ગેરવર્તણૂક હોય, બિનકાર્યક્ષમતા હોય, તેના કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં, કે પછી બંધારણીય મર્યાદાનો ભંગ કરવાના કારણોસર, કોઈ બંધારણીય બાબતનો ભંગ થયો હોય, કોઈ ગંભીર ગેરરીતિ, ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર તેમની સામે સંસદીય કાર્યવાહી કરવામાં આવે છે, એમને હોદ્દા પરથી દૂર કરવા માટે. અને એ સંસદીય કાર્યવાહી એટલે મહાઅભિયોગ. અહીંયા હું જે શબ્દ બોલ્યો એ ધ્યાનમાં રાખશો તમે. મહાઅભિયોગ કહેવાય. કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય તે માટેની કાર્યવાહી અને એ સંદર્ભેની જોગવાઈ આપણે અહીંયા સમજીએ કે આખી પ્રોસિજર શું હોય છે. ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરવા માટે સંસદના દરેક ગૃહે, સંસદના કેટલા ગૃહ હોય તો 2, લોકસભા અને રાજ્યસભા, ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી
તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીવાળું એટલે કે બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમને આધારે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય. આ એક જોગવાઈ છે. સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતી એટલે કે 2/3 સભ્યોના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવે અને રાષ્ટ્રપતિના હુકમના આધારે આપણે ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકીએ. બીજું કે સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરે છે. ગેરવર્તન અંગેનું કોઈ નિવેદન રજૂ કરવું, તપાસ માટેની કાર્યવાહી કે પછી એની સાબિતીઓ કે પુરાવાઓ, એ આખી કાર્યવાહીનું નિયમન સંસદ દ્વારા થાય છે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની પણ તક આપવામાં આવે છે. મતલબ કે ન્યાયાધીશ પોતાનો બચાવ કરી શકે સંસદમાં હાજર રહીને. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની મતલબ કે ન્યાયાધીશના હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે. તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. પોતે બંધારણને વફાદાર રહેશે અને પોતાના હોદ્દાની ગુપ્તતા જાળવશે એ માટેના પ્રતિજ્ઞાપત્રની નીચે ન્યાયાધીશે હસ્તાક્ષર કરવા પડે છે. તો આ પ્રમાણે સમય મર્યાદા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની પોતાના હોદ્દા માટે અને હોદ્દા પરથી બરતરફ કેવી રીતે કરી શકાય એ માટેની આપણે બંધારણીય જોગવાઈઓ સમજ્યા. હવે જોઈએ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. આજના તાસમાં આ આપણો સૌથી અગત્યનો વિસ્તૃત ચર્ચાવાળો મુદ્દો. અગાઉના તાસમાં આપણે જે શીખ્યા હતા એ પ્રમાણે સર્વોચ્ચ અદાલત એટલે ભારતીય ન્યાયતંત્રમાં સૌથી ટોચનું સ્થાન ધરાવે છે. તો એ પ્રમાણે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ પણ ખૂબ જ વિશાળ છે, ખૂબ જ વ્યાપક સત્તાઓ છે. કેમ કે સર્વોચ્ચ અદાલતની નીચેની અદાલતો એ સર્વોચ્ચ અદાલતના આદેશો એના હુકમો પ્રમાણે કાર્ય કરે છે. તો જોઈએ એક એક મુદ્દો. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. ભારતની સર્વોચ્ચ અદાલત એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. સૌથી વિશેષ સત્તાઓ મળેલી છે. તો આ કાર્યક્ષેત્રને 3 પ્રકારમાં વહેંચી શકાય: મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. સુપ્રીમ કોર્ટની સત્તાઓ કે તેનું કાર્યક્ષેત્ર 3 ભાગમાં વિભાજિત થાય: મૂળભૂત અધિકાર, વિવાદ અધિકાર, સલાહકારી અધિકાર એવું પણ બોલાય. તો સૌથી પહેલા જોઈએ કે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકારમાં શું આવે છે. એનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર શું છે? જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત ક્ષેત્ર અથવા મૌલિક હુકુમત કહેવાય છે. અર્થ આપ્યો છે આપણને કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે શું? કે કોઈ પણ બાબતે
જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળવાનો અધિકાર હોય, નિર્ણય આપવાની સત્તા મળેલી છે. મતલબ કે કોઈ પણ તકરાર, કોઈ વિવાદ સાંભળવાની સૌ પ્રથમ સત્તા જે અદાલતને મળેલી છે, તો એ એનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર ગણાય. કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતને નથી. સીધું જ સુપ્રીમ કોર્ટમાં આપણે જે બાબતે રજૂઆત કરી શકાય, જે બાબતે સુપ્રીમ કોર્ટને સીધી જ અરજી થઈ શકે, એ એનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર ગણાય. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ, જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ ધરાવે છે. મતલબ કે આટલા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં એ વિવાદનો ઉકેલ સીધો સુપ્રીમ કોર્ટ આપી શકે છે. નંબર 1, સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો. ધ્યાનથી સમજો મિત્રો આ મુદ્દાઓ. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદોનું નિવારણ કરવાની સત્તા. સંઘ એટલે કે કેન્દ્ર સરકાર હોય એક તરફ એક કે તેથી વધુ રાજ્યો હોય, તો એવા કોઈ વિવાદો, કોઈ ઝઘડાઓ, એનું નિરાકરણ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને છે. બીજું કે એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો હોય. ધ્યાનથી સમજો હજુ પણ. એક તરફ ભારત સરકાર અને એની સાથે એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો. વચ્ચે જો કોઈ મતભેદ હોય, કોઈ તકરાર છે કોઈ મુદ્દે, કે કોઈ સંઘર્ષ છે, તો તેનો ઉકેલ લાવવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની છે. મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય, આવી ઘણી બધી ઘટનાઓ બને છે. આપણે ન્યૂઝપેપરોમાં વાંચીએ તો આપણને વધારે ઝડપથી ખ્યાલ આવી શકે. ત્રીજું, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની, એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે પણ ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે કોઈ તકરાર હોય, કોઈ વિવાદ હોય તો. ચોથું છે, સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આપણે વાત શેની ચાલે છે? સર્વોચ્ચ અદાલતની. એટલે સંઘ સરકારનો કોઈ પણ કાયદો હોય, એ કાયદો બંધારણીય છે કે નહીં, એની બંધારણીય કાયદેસરતા છે કે નહીં, એવા કોઈ પણ પ્રશ્નો, એનો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપી શકે. સુપ્રીમ કોર્ટનો એ અધિકાર છે. 5, આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ, તેનું જતન કરવાની સત્તા, તેમજ મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, તાત્કાલિક અધિકાર હુકમ કે કોઈ પણ પ્રતિબંધ હુકમ બહાર પાડવાની સત્તા છે. સૌથી અગત્યનો મુદ્દો ગણી શકાય, કેમ કે આપણા સૌના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા, સૌથી વિશેષ અધિકાર સુપ્રીમ કોર્ટને મળેલો છે. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં આ 5 બાબતો આવે. ચેપ્ટર ધ્યાનથી સમજીએ તો બહુ જ સરળ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે નાગરિકના મુદ્દાઓને સમજવા અઘરા પડે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આપણે જેટલા વિષયની અંદર ઉતરતા જઈએ, તો એટલું એ વિષયને આપણે સારી રીતે સમજી શકાય.
આ પ્રમાણે રાજ્ય વચ્ચેના ઉપર જે 5 સત્તાઓ આપણે સમજી એમાંથી નિષ્કર્ષ કે રાજ્ય વચ્ચેના કે રાજ્યો કે રાજ્યો કોઈ પણ પરિસ્થિતિ તો ત્યારે કેવા પ્રશ્નો બને છે, ખાસ કરીને નદીના પાણીની વહેંચણી, એના ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર પાડે છે. મતલબ કે સર્વોચ્ચ અદાલત દ્વારા એના હુકમો બહાર પાડી શકાય. તે માટે અલગ પાણી ન્યાય પંચ એટલે કે ટ્રિબ્યુનલ ચુકાદા આપે છે આવા કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે ત્યારે. બીજું એક ખાસ મહત્વનું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. દેશના ન્યાયતંત્રની ટોચ છે. સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે, કોઈ પણ વિવાદનો ઉકેલ આપે, તો ત્યારે એ અંતિમ ચુકાદો ગણાય. તેથી તેને અન્યત્ર કોઈ પણ અદાલતમાં પડકારી શકાતું નથી. તે બધા માટે શિરોમાન્ય ગણાય છે. એના ચુકાદાનો તિરસ્કાર ન કરી શકાય, અન્ય કોઈ અદાલતમાં પડકારી ના શકાય. હવે મિત્રો, બીજો મુદ્દો છે અપીલનું અધિકાર ક્ષેત્ર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતમાં કેવા વિવાદોનો ઉકેલ આપવામાં આવે છે, કયા સંજોગોમાં, ધ્યાનથી સમજીશું. કેમ કે ઘણા બધા ન્યાયતંત્રના અનુરૂપ અટપટા શબ્દો છે. વાસ્તવિક વ્યવહારિક રીતે સમજવાનો વધારે પ્રયત્ન કરવાનો. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં પણ 3 પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે. 3 પ્રકારના વિવાદોમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. નંબર 1, બંધારણીય અર્થઘટનના કેસો. નંબર 2, દીવાની દાવાઓ અંગેના કેસ. નંબર 3, ફોજદારી દાવાઓ અંગેના કેસ. હવે એનું આપણે વિશ્લેષણ કરીએ. બંધારણીય અર્થઘટન વખતે આપણે સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકાય, દીવાની દાવાઓ અંગે કે ફોજદારી દાવા વખતે. પહેલું જોઈએ તો ભારતમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવો હોય એના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે. શરત છે એની કે વડી અદાલતનો કોઈ પણ દાવો હોય તો એ વડી અદાલતના દાવાઓના ચુકાદાઓ કે એના હુકમનામા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલું હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે. જો વડી અદાલત એ અંગેનું પ્રમાણપત્ર આપે કે આ કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કોઈ કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે, એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. હું તમને આ મુદ્દાનું નિષ્કર્ષ કહી દઉં. વડી અદાલતે કોઈ પણ ચુકાદો આપ્યો હોય, એ દીવાની દાવો હોય, ફોજદારી દાવો હોય કે કોઈ પણ હોય, તો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં ત્યારે જ અપીલ કરી શકાય કે જો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે એમાં કોઈ કાયદાકીય બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સંકળાયેલો છે, તે પ્રશ્નોનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે, તો ત્યારે જે તે પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, ધ્યાનથી સમજો,
પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. માની લઈએ કે વડી અદાલતે પ્રમાણપત્ર આપ્યું નથી, પણ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે આ ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાયેલો છે, તો એ અપીલ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી શકાય વડી અદાલતના પ્રમાણપત્ર વિના. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. જે અપીલ વડી અદાલતમાં થઈ હોય એ જ કેસનો પ્રકાર, પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે કે પ્રશ્નો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. નવું કોઈ કારણ ઉમેરી ના શકાય. કેસનો જે પક્ષકાર છે એ જ કારણસર અપીલ કરી શકે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે, અન્ય કોઈ વ્યક્તિ પણ નહીં, અન્ય કોઈ કારણસર પણ નહીં. બીજું, દીવાની કેસોમાં, આપણે બંધારણીય અર્થઘટનની વાત કરી પહેલા મુદ્દામાં, હવે અહીંયા દીવાની કેસની વાત. દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે. દીવાની કેસ એટલે શું? મિલકત સંબંધી, કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે, કોઈ ઊંડો વ્યાપક મહત્વનો કેસ છે, તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. જો વડી અદાલત પોતાના પ્રમાણપત્રમાં આવી રજૂઆત કરે તો કોઈ વ્યાપક મહત્વ ધરાવતો કેસ હોય, એમાં કોઈ કાયદાની ગૂંચવણ કે કોઈ કાયદાનું ઊંડું અર્થઘટન સમાયેલું હોય, તો જ આ પ્રમાણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી, મર્યાદા જોજો, કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. દીવાની દાવો હોય 1 લાખથી વધુ રકમનો, તો એમાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. હવે ફોજદારી દાવાની શરત જોઈએ કે જો ફોજદારી દાવો હોય તો ક્યારે આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય, કયા સંજોગોમાં? ફોજદારી કેસોમાં નીચલી અદાલતે, ધ્યાનથી સમજો, આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય. જે નીચલી અદાલત છે એને આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, તેની ઉપર વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો ત્યારે અપીલ થઈ શકે છે. બિલકુલ સરળ સમજાયેલી વાત છે. નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો. વડી અદાલતમાં એ કેસ જ્યારે તબદીલ થયો હોય અને વડી અદાલત આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવે છે, તો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થાય છે, કરી શકાય. વડી અદાલતે પોતાના તાબા હેઠળની, એટલે કે નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય. પોતાના તાબા હેઠળની જે નીચલી અદાલતો છે તેમાંથી કોઈ કેસ પોતાની પાસે લીધો હોય, આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલું હોય
કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે, આવી સ્પષ્ટતા વડી અદાલતે કરી હોય, પુનઃવિચાર માટે યોગ્ય છે, તો ત્યારે અપીલ કરી શકાય છે. વડી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી, પણ સાથે જો આવું પ્રમાણપત્ર રજૂ કર્યું હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે, પુનઃવિચારના માટે યોગ્ય છે, તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કે સમીક્ષા કરે છે, કેમ કે સર્વોચ્ચ અદાલતથી ઉપર કોઈ અદાલત છે જ નહીં. એટલે સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપ્યો હોય, કોઈ ચુકાદો આપ્યો હોય, તો એનું પુનરાવલોકન પોતે જ કરે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર પણ કરી શકે છે. માની લઈએ કે વડી અદાલતમાં કેસ ચાલે છે, હમણાં આગળ કહ્યું એમ વડી અદાલતમાં કેસ ચાલુ હોય, એમાં કોઈ બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાયેલો છે, તો સુપ્રીમ કોર્ટ એને પોતાની અદાલતમાં તબદીલ કરી શકે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા કે તેના અધિકારોમાં વધારો કરી શકે છે. એની સત્તા કે અધિકારોમાં વધારો કરી શકાય. એટલે આપણે આ ત્રણ બાબતોમાં આજે જોયું, આપણે વિવાદી અધિકાર ક્ષેત્ર જોયું ત્રણ ભાગમાં: બંધારણીય અર્થઘટન, દીવાની દાવાઓ અને ફોજદારી દાવો. હવે જોઈએ સલાહકારી અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર દેશના ન્યાયતંત્રની ટોચ છે. એટલે આ અધિકાર ફક્ત સુપ્રીમ કોર્ટને જ છે. એક બે જોગવાઈઓ સમજવાની છે. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો, જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન, જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય, તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે, તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. સમજો, રાષ્ટ્રપતિને અમુક ખાસ સંજોગોમાં, અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જો કોઈ અગત્યનો કાયદાકીય પ્રશ્ન, કોઈ જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય, તો સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય જણાય, તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને તે મુદ્દો વિચારણા માટે મોકલે છે. પણ શરત શું છે? જુઓ, આ જોગવાઈ હેઠળ કાયદાનો કોઈ પ્રશ્ન હોય, હકીકતનો કોઈ પ્રશ્ન હોય, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન હોય, તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો અભિપ્રાય જાણે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય, તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. જરૂરી નથી કે સર્વોચ્ચ અદાલત પોતાના અભિપ્રાયો જણાવે, પોતાની વિચારણા જણાવે એવું જરૂરી નથી. મોકલેલો પ્રશ્ન કે કોઈ પણ મુદ્દો એ અંગે અભિપ્રાય આપવાનું જો યોગ્ય ન જણાય, તો સર્વોચ્ચ અદાલત તે મુદ્દો રાષ્ટ્રપતિને પરત મોકલે છે. જો અભિપ્રાય કે સલાહ આપે, તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માટે બંધન કરતા પણ નથી. માની લઈએ કે સર્વોચ્ચ અદાલત પોતાનો અભિપ્રાય જણાવે છે, તો જરૂરી નથી કે રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના અભિપ્રાયને સ્વીકારે, ન પણ સ્વીકારે. કેમ કે ભારતીય લોકશાહીમાં જેટલું મહત્ત્વ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનું છે, એટલું જ વિશેષ મહત્ત્વ રાષ્ટ્રપતિનું છે. દેશના પ્રથમ નાગરિક છે રાષ્ટ્રપતિ. પ્રકરણ 10માં આપણે સમજ્યા. હવે કેટલીક અન્ય સત્તાઓ. ચોથો મુદ્દો,
સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃસમીક્ષા કરવાની સત્તા છે. હમણાં જ આપણે કહ્યું, અગાઉ કોઈ ચુકાદો આપ્યો હોય કે કોઈ નિર્ણય કર્યો હોય તેની પુનઃસમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતની પોતાની છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. હમણાં આગળ વાત થઈ કે સર્વોચ્ચ અદાલતે આપેલો ચુકાદો એ અંતિમ ગણાય છે, જે અન્ય કોઈ અદાલતમાં પડકારી શકાતો નથી. એટલે અદાલતી તિરસ્કાર માટે સજા કરી શકે સર્વોચ્ચ અદાલત. બીજું, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદો ઉકેલવાની સત્તા છે. ભણે આપણે 10મા પ્રકરણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, તો એ ચૂંટણી પંચના કોઈ ચૂંટણી વિષયક વિવાદો હોય તો એ સર્વોચ્ચ અદાલત ઉકેલે છે. સાથે સાથે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં, મૂળભૂત હકોનું રક્ષણ કરવા માટે કારોબારીના કોઈ પગલાંને, કારોબારી દ્વારા કોઈ એવું પગલું ભરવામાં આવ્યું હોય, કોઈ કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી, ધારો કે કારોબારી દ્વારા કોઈ પગલું ભરવામાં આવ્યું હોય, કોઈ કાયદો એવો ઘડવામાં આવ્યો હોય સંસદ દ્વારા કે જે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એ કાયદો જો બંધારણીય નથી તો એને ગેરબંધારણીય જાહેર કરે છે સર્વોચ્ચ અદાલત. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકોના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 9માં સૌથી અગત્યનો એક મૂળભૂત હક આપણે શીખ્યા હતા, બંધારણીય ઇલાજનો હક, કે જ્યારે મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો એનું રક્ષણ કરવાની અંતિમ અને સર્વોપરી સત્તા સર્વોચ્ચ અદાલતની છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે. બંધારણનું તો રક્ષક છે જ, સાથે સાથે નાગરિકોના હકોના રક્ષક અને વાલી છે. તો મિત્રો, આજના તાસમાં આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સમય મર્યાદા જોઈ, હોદ્દા પરથી બરતરફી માટેની બંધારણીય જોગવાઈ સમજ્યા, અને સાથે સાથે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર એટલે કે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રની વાત કરી. હોમવર્કમાં તમારે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર એવો એક વિસ્તૃત પ્રશ્ન નોટબુકમાં લખવાનો છે. પ્રકરણ થોડું અઘરું છે, આપણે સરળતાથી સમજાય એ પ્રમાણે ધીરે ધીરે ચાલીશું. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો એ તમે રજૂ કરી શકો છો. અસ્તુ, પ્રણામ.